પોલીસવાળાઓ અમારી ફરિયાદ નથી નોંધતા, પોલીસવાળાઓ છે તે મોટા સાહેબોને મળવા નથી દેતા અને આવા આરોપના સાથે અનેક વખત મામલા છે તે ગાંધીનગર સુધી પહોંચી ચૂક્યા છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચી ચૂક્યા છે અને હવે આ મામલે કાર્યવાહી પણ શરૂ થઈ છે અને ગાંધીનગરમાં હવે ડીજીપીની ઓફિસ છે ત્યાં જનસંપર્ક કાર્યાલય ખુલ્યું છે અને પોલીસવાળા તમારી ફરિયાદ ન લે તો ત્યાં પહોંચી જજો, કેમ કે તેમને પણ જવાબ ભરવો પડશે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન તેની ફરિયાદ આપવા જાય છે તે સમયે મોટા ભાગે આ પોલીસવાળા આ પીએસઓ અરજી લઈ લેતા હોય છે અને ત્યાર પછી આ ફરિયાદીનું કહેવું હોય કે તેમને પોલીસ ઇન્સ્પેક્ટરને મળવું છે અને તેમની જે પીડા છે, તેમની તકલીફ છે તેની રજૂઆત કરવી છે। તો આવી સ્થિતિમાં આ પોલીસવાળા હોય, ચાહે તે પીએસઓ હોય, તે બીટ જમાદાર હોય કે પીએસઆઈ હોય, તે મોટા ભાગ્યા ફરિયાદી છે તેમને ભગાડી દેતા હોય છે અને કહેતા હોય છે કે સાહેબ તો આરામમાં છે, સાહેબ તો જમવા ગયા છે, સાહેબ તો પેટ્રોલિંગમાં છે, સાહેબ તો બહાર છે। આવા અનેક બહાના આ પોલીસવાળા જોડે તૈયાર જ હોય છે અને આ ફરિયાદી છે તે આ પોલીસ સ્ટેશનના વારંવાર ધક્કા ખાય તેમ છતાં તેને સાહેબ પણ ન મળે અને તેની ફરિયાદ પણ ન નોંધાય અને આવા અનેક મામલા છે તે ગાંધીનગર ગૃહમંત્રી હર્ષ સંઘવી સુધીની ઓફિસે પહોંચ્યા છે અને ત્યાર પછી નિર્ણય લેવાયા છે કે હવે જનસંપર્ક કાર્યાલય ખોલવામાં આવે અને જિલ્લામાં પણ કેટલીક જગ્યાએ જનસંપર્ક કાર્યાલય ખુલી ચૂક્યા છે અને ગાંધીનગરની ડીજીપીની ઓફિસ છે ત્યાં પણ જનસંપર્ક કાર્યાલય ફેબ્રુઆરીમાં જ ખુલ્યું હતું અને હવે લોકો ત્યાં જઈ રહ્યા છે। તમને પણ કોઈ સમસ્યા હોય, કોઈ તકલીફ હોય, આ સ્થાનિક પોલીસવાળા તમારી વાત નથી સાંભળી રહ્યા, પોલીસ ઇન્સ્પેક્ટર નથી મળી રહ્યા, ડીવાયએસપી કે પછી એસપી નથી મળી રહ્યા અને તમારી ફરિયાદોનું નિરાકરણ નથી આવતું, તો તમે પહોંચી જાઓ ગાંધીનગરની આ ડીજીપી ઓફિસના જનસંપર્ક કાર્યાલયમાં। તમે ત્યાં અરજી આપો, તમારી તકલીફ છે તે ત્યાં કહો અને ત્યાંથી જ જે તે થાણા અમલદાર છે તેને સૂચના આપી દેવામાં આવશે અને આ જ મામલે ઇન્ચાર્જ ડીજીપી KLN રાવે શું કહ્યું છે તેમને પણ સાંભળો। ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે। એને મુખ્ય ઉદ્દેશ એ છે કે જે રાજ્યમાંથી જે આવતા અરજદારો પોલીસ ભવનમાં એ લોકોને પ્રશ્નોને નિરાકરણ થાય એ માટે એક નવું જનસંપર્ક કાર્યાલયનું શરૂ કરવામાં આવેલું છે અને જે તમામ અરજદારો જ્યાં આવે છે એમને સીધી પોલીસ સ્ટેશન સુધી સૂચના અહીંયાથી આપવામાં આવેલી છે અને જ્યાં સિનિયર અધિકારીઓ અહીંયા બેસે છે અને એની પૂરી મોનિટર કરે છે તાકે અરજદારોને પ્રશ્નોને વહેલી તકે નિરાકરણ થાય। આમ તમારા વિસ્તારમાં કોઈ ગુંડાનો ત્રાસ હોય, કોઈ મવાલીનો ત્રાસ હોય, કોઈ અસામાજિક તત્વોનો ત્રાસ હોય કે કોઈ ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોય અને સ્થાનિક પોલીસ તમારી વાત નથી સાંભળી રહી, તમારી ફરિયાદો નથી નોંધી રહી, તો પહોંચી જાઓ હવે તમે ડીજીપી ઓફિસ અને ત્યાં તમારી ફરિયાદ છે તે આપી દો, કેમ કે હવે સ્થાનિક પોલીસ છે તેને તેનો જવાબ પણ આપવો પડશે અને કેમ ફરિયાદ ન નોંધી તેનો વિગત સાથેનો અહેવાલ પણ આ ડીજીપીને આપવો પડશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।